ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મનસુખભાઈ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી મોદી માટે મત માંગ્યા હતા. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે, ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખભાઈ વસાવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વર્ણવી આ ચૂંટણી મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહારો કરવા સાથે વચેટિયા અને હપ્તાખોર કહ્યા હતા. તેઓએ કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવવા કહ્યું હતું કે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. કોંગ્રેસ આપને શરણે થઈ ગઈ છે, ત્યારે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળી વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓએ મોબાઈલ ટોર્ચ મનસુખભાઈ વસાવાનો ઉત્સવ વધાર્યો હતો. ત્યારે મિત્રો આ વોટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની હેટ્રિક અને કેવા પ્રધાનમંત્રી અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેમના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હશે. તમે એમને ખાલી ફોન કરીને પૂછજો કે હું ગુજરાતનો છું એવું કહેશે તો તરત એના સામેવાળાના ઉદ્ગાર હશે, નરેન્દ્ર મોદી કા ગુજરાત કા હૈ. આ પ્રકારની માનસિકતા સમગ્ર દેશમાં ગર્વભેર આપણે માથું ઊંચું કરીને વાત કરી શકીએ એ પ્રકારનું કામગીરી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની સરકાર કરી છે. કોઈ અરુણસિંહ રાણાને જીતાડવા માટેની કે મનસુખ વસાવાને જીતાડવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી ભારત દેશને જીતાડવા માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી આપણા દેશના વડાપ્રધાન ત્રીજી વખત મુખ્યમંત્રી વડાપ્રધાન બને અને હેટ્રિક થાય અને તે પણ 400 ની પાર. મિત્રો 400 પાર મોદી સાહેબ બેસે અને આ દેશની સુરક્ષાની ચિંતા 56 ની છાતીવાળો કરે એની આ ચૂંટણી છે. મિત્રો આ ચૂંટણી દેશના કરોડો ગરીબીની રેખામાંથી બહાર કાઢી તેઓનો સુખ સમૃદ્ધિ બનાવી તેમના સ્વપ્નને ગૌરવ સાથે જીવન પૂરું પાડવા મોદીજીની ગેરંટી છે. મિત્રો મોદીજીની ગેરંટી છે. બૂથ પર એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એવા બધા સૌ પ્રયાસ કરજો. સરકારમાં આપણે અનેક બધા વિકાસના કામો કર્યા છે, એવા લાભાર્થીઓનો પણ આમ તો સંપર્ક કર્યો છે અમે, પણ હજુ પણ કોઈ બાકી લાભાર્થી રહી ગયા હોય એવા લાભાર્થીઓનો સંપર્ક કરી અને કરેલા કામોના આધારે આપણે ચૂંટણી જીતવી છે. અને હજુ આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને હજુ રાષ્ટ્રનો દેશનો ખૂબ ઘણો બધો વિકાસ કરવાનો છે અને દેશના પ્રધાનમંત્રી આ દેશને ખૂબ હજુ જરૂર છે અને એના આપણે ભરૂચ લોકસભા પણ એના સમર્થનમાં આપણે ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે. એ મુજબની આજે અમે બધા જ મિત્રોએ સાથે વાત કરી. અરુણસિંહજીએ અને મારુતિસિંહે પણ અપીલ કરી દરેક મતદારોને કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી આપણે જીતીએ. આમ તો ભરૂચ લોકસભા અમે 5 લાખના માર્જિનથી જીતવાના છે, એમાં વાગરા વિધાનસભા પણ ખૂબ મોટા માર્જિનથી અમે જીતીશું.